હાર્યા છે આટલા હરખમાં આવે છે કાકા હા મફુજી, ચાલો આટલો બધો હરખ છે રસ્તામાં ગોડા તૂર થઈ ગયા છો. મફુજી વાત જ જવા દો એમ. હે સમાચાર એવા વાપરીને આવ્યો છું અને વાંચીને આવ્યો છું એમ. શાના સમાચાર છે અમન તો કહો. ગોમો પેપરમાં હું વાંચીને આવ્યો કે સિલ્વરના ભાવ છે ને 2,51,000 રૂપિયા થઈ ગયા છે. એમાં તમને શું ફાયદો છે? કેમ શું ફાયદો એટલે મફુજી, હા 60,000 રૂપિયા ભાવ હતો ને એ વખત 2 કિલો સિલ્વર લીધી હતી મેં. હા એ તો ખબર છે. ખબર છે ને? એટલે અત્યારે ગણો એનો ભાવ કેટલો થયો, પૈસા કેટલા થયા? 3 ગણા. હા એટલે હીરો હરખ છે એમ. એવું છે? વાહ ભાઈ વાહ, જબર જબર કેવરા. તાણી પછી ખરેખર મફુજી હા હવે છે ને આવું જ કરાય એમ, દાગીના જ લેવો એમ. હા એ તો બરોબર છે. તાણી પછી સંગ્રેલો હાપ મજરા આવે નહીં કીધું મજરે આવે, વાત સાચી છે. એટલે શું કરવું છે હવે? કશું કરવું નહીં, આ તો પેપર વાંચીને આવ્યો ને એટલે હરખ આવી ગયો એમ. હરખ આવ્યો એમ? હા ડબલ હરખ કરવો છે? કે રીતના? કોઈની વાળા પહોંચી તો વેચી મારો 5 લાખ રૂપિયા આવી જાય, પૈસા વાળા થઈ જાઓ. ઓ મફુજી વેચવાની ચો વાત કરો છો? હજુ તો 5 લાખ રૂપિયા ભાવ થવા દો, ઓનથી ડબલ હરખ આવશે એમ. તો પછી હાર્યો હરખ આવે એ ઘેર જઈને હરખ લાવો ભલા આદમી. રસ્તામાં શું કેમ ઉદળતા હેડે આવો છો? શું થાય? બધા હરખા ના હોય તારે વાડ ઓબળે વાડનો કોટો ઓબળે. ઓ મફુજી તાકાત બહારની વાત છે, આ બંકા પાસેથી દાગીના પડાવવા એટલે. હા આવા તમારા જેવા બંકા તો કઈક દાગીને ચીડે રાખડે છે, કઈક ના જતા રહ્યા છે. હાથ હાથમાં નહીં આયા. આ એટલે બધા હરખા ના હોય એમ આય હરખો નહીં. તમને કશો વાંધો નહીં, પણ હારી વાત નોના હુંની નહીં. મને કીધી નહીં કીધી, બીજા કોઈ કહેતા નહીં. એવું એમ? ઓમાં કેવું છે ખબર છે? તમારા પાસે કેટલી પડી છે? મારા પાસે તો બધા દાગીના કેટલા હશે ખબર હા. છે? 10-12 લાખ ના હશે. 10-12 લાખ ના? કદાચ બીજો અભળે ને અને કદાચ અવસર હોય તો તમને શરમમાં નાખે કે ના નાખે? માગે કે ના માગે કહો હેડો. એ વાત તો સાચી છે, એમાં મારું બધું શું બોનું કરવું નહીં. હા હા તો પછી એના કરતી બધી મુઠ્ઠી લાખની. લાખની. હા. તો હવે કોઈને કેવું નહીં, તમને કીધું એ કીધું. ઓવે ઉદણતા ના જોચો. ના ના બરાબર બરાબર. આપણા ફાઈન કશું છે જ નહીં, એવું રહેવાનું. કશું નહીં મારા પાસે, કશું નહીં, ભાવે બધો નહીં, કોઈ નહીં એમ. હા એમ. બરાબર. સારું હવે ચેતન નર સદાય સુખી. ચેતન ને સદાય સુખી. હા. ઓ ખેગાજી વાહ ભાઈ વાહ, સટક પટક ચોકડ હેડ્યા સોલ્યા. ચેડો તો ધૂળની ડમરી ઉડી રહી છે. તમારે કઈ કોમ છે? થોડા હરખમાં લાગો છો એટલે કહું છું. અરખમાં તો પૂરેપૂરો સુલ્યા. એવું છે? ખરેખર હરીભાઈ હા રોજ વાત નહીં કરતો કે એક દાડો મારો સમય આવશે. હા ઈ સમય આવી ગયો હો. એવું? આ ખેગાનો સમય હવે બદલાઈ જશે. એટલે અમન નીકો તમારો શું સમય આવે છે એરું નીકો? તમને કઈનું મતલબ લ્યા? ચમ તમારો કોઈ મતલબ ખરો? કોઈ ફાયદો ખરો ભલા આદમી? એટલે એમ નહીં, મતલબ? મારા ઘેર બંગલો બધે જાહે, મારા ઘેર ગાડી આવશે, હું જમીન રાખ્યો, તમને કોઈ ફાયદો ખરો લ્યા? આ ખેગાર નોખો વટ બદલાઈ જશે હવે. એ તો લોટરી બીજી લાજક શું આવે? એ ખેગારજી હા લોટરી બીજી લાજક શું? એવું સમજો લ્યા, હે એવું સમજો ભલા આદમી. ચીવરી તન ચોકડ. એ બધું કોઈ કેવું નહીં. એ અલા વાત કહું લ્યા. અલા પણ ટાઈમ નહીં જો ને યાર. અરે પરસમાં શું છે? હે જે છે ઓમોસ સતાણી. એવું છે? હા એ હરીભાઈ શું છે? જોયા વિચાર્યા વગર હાથ ના અડાડતા હો ને કે મજા નહીં આવે કાયદેસર. અલ્યા ખાલી કહું છું શું છે ઓમો? અરે પણ તમે કોઈ દાડો વાર્યું હોય તો ખબર પડે ને તમને. શું તમારા ઘરમાં તો કશું નહીં, તમે કોઈ દાડો જોયું જ નહીં હોય ચોથી ખબર પડે ભલા આદમી. નકે જેના ઘરમાં પડ્યું હોય, જેને વાર્યું હોય ને, ખાલી ઈશારો કરો ને તરત સમજી જાય. હા ખેગાજી તમે આ કહેવા માંગો છો. બિસ્કિટ બિસ્કિટ શાનો શાનો બિસ્કિટ? હા એ અલ્યા શાનો બિસ્કિટ? બિસ્કિટ હના હોય, શાના? હના હોય ખાવાના. એ મરી જો લ્યા. ખરેખર ખોટું જીવો લ્યા તમે યાર. અલ્યા પણ તમે શું કહેવા માંગો અહીંયા ચોખે ચોખ્ખું કોની યાર? અલ્યા સિલ્વર ની વાત કરું છું. સિલ્વર છે એમ? એનો ભાવ કેટલો છે હાલ? કેટલો? 2.5 લાખ રૂપિયા. મળ્યા છે ભાઈ, બધા સમાચાર મળ્યા છે. વેલા સમાચાર જોતો તો ને એમાં બધું આવ્યું છે. એટલે હરીભાઈ હા બહુ ટાઈમ પહેલા મેં 60,000 માં લીધું તું બરોબર, અને હવે વેચવા જાઉં છું. હરીભાઈ હાલ તો ખાલી આવડી બેગ લઈને જઉં છું બજાર, અને વળતે મોટો ઠેલો હશે ઠેલો. ભાઈ વળતો હરખાઈ આવી છે લે, હરખાઈ આવી છે. એ કાકાજી હા કેટલા કિલો લીધું તું? કિલો ની
અલ્યા કિલો ની જો વાત કરો ભલા આદમી, મેં તો ખાલી 100 ગ્રામ જ લીધું તું. હેડ. 100 ગ્રામ એટલે 62,000 રૂપિયા જેવું થાય. હા 62 કે 64,000 રૂપિયા. આલા જે ભાવ છે તમે વેચવા જાઓ ના લ્યા. અલ્યા તમે આગળ પહોંચી ગયા ભલા આદમી. વી આલ્યા 23,000 રૂપિયા જેવું થાય યાર, વધારે ના આવે. નકરો ફાયદો છે ખાલી. બધું શું વાત કરતો તો? જમીન, ઘર, ગાડી, ગરમ ના સિલ્વર માં આવ્યો, આટલું બધું લાવશે 10 મણ. હે હરીભાઈ, એટલે ચોકડ હેડ્યા છો? બજાર જઉં છું વેચવા માટે. હું કહું છું તમે નરવા હો? હાવ નવરો છું. તમારા હંગા થેડો ને. ચમ એટલે ભલા આદમી જોખમ કહેવાય યાર. અત્યારે યાર આટલો બધો ભાવ સડી ગયો હે ને. એટલે એમને તમને ખબર નહીં કેવા કિસ્સા બનતા હોય. હવે હું તમને ખબર પાડું હા. કે આવડી ચકડી વસ્તુમાં તમે આવડો મોટો થેલો લઈને હેડ્યા છો અને આવડો મોટો થેલો લાવવાની વાત કરતા હતા. હા. અને આવડી મોટી મારા આગળ તમે વાત કરી નાખી, બરાબર? હા. બાકી તમારી વાત આવડી મોટી નહીં, આવડી જ વાત થઈ રહ્યા. ચમ? અને કહું છું તમને કે પાછા વળી જો હજી સમય ચાલ્યા. એટલે મારી પ્રગતિ થાય એ તમે જોઈ નહીં જાતું લે. અરે તમારા માટે જ કહું છું કે અગારજી હું પસ્તાણો તો તમારે પસ્તાવાનો વારો ના આવે એ માટે તમને કહું છું લ્યા. જે વખતે 60,000 ભાવ હતો ને હા. એ વખત મારા જોડે પૈસા હતા, હા. બરાબર? એટલે મેં શું વિચાર્યું કે 5 કે 10,000 રૂપિયા ઘટી એટલે હું કિલો સિલ્વર લઈ રહું, હા. બરાબર? 1-2 મહિના થઈ ગયા, ભાવ ઘટ્યો ના, હોમાં વધી ગયો. કેટલો થયો? 70 થી 80,000 રૂપિયા ભાવ થઈ ગયો. તોય મેં શું વિચાર્યું હા. કે કશો હોતો નહીં, હજી ભાવ ઘટશે એટલે હું કિલો સિલ્વર લઈ રહ્યો. ખેગાજી એના 2 મહિના પછી 1 લાખ રૂપિયા ભાવ થઈ ગયો. તાણી મારા જોડે પૈસા હતા, બરાબર? હા. તોય મેં સિલ્વર ના લીધું. ચમ? શું વિચાર્યું કે હજી ભાવ ઘટશે એટલે હું કિલો સિલ્વર લઈ રહ્યો. હા. પછી શું થયું? મારા ઘરમાં આવ્યું દવાખાનું. એ લાખ રૂપિયા મારા જોડે જે હતા એ બધા જતા રહ્યા દવાખાનામાં. આ સિલ્વર લાવવાનું સપનું મારું રહી ગયું અડધું. તે આ દાડાવથી પૂરું નહીં થયું. તે હવે તો સપનામાં સિલ્વર નહીં આવતું લ્યા. ભાવ કેટલા થયા છે? 2.5 લાખ રૂપિયા. આમ વિચારી નહીં કહેતો કે સિલ્વર લાવું. આ 100 ગ્રામ છે ને હા. એનો હમત આચીને બેસી રહેજો, પણ વેચતા ના. પસ્તા હોલ્યા ઓવે વળી જો પાછા વળી જો હજી સમય છે. અલા તમે તો મૂડની પથારી ફેરવી નાખી યાર. અરે મારા માટે નહીં કહેતો, તમારા માટે કહું છું. તમારો છોકરો ચાણી પરણાવવાનો છે કહેજો. 2 વર્ષ પછી 2 વર્ષ પછી. તો હાલ સિલ્વરનો ભાવ 2.5 લાખ રૂપિયા છે. 2 વર્ષ પછી તમે તમારો છોકરો પરણાવશો એટલે ભાવ કેટલો પહોંચશે? 3 થી 3.5 લાખ રૂપિયા. અને તમારામાં તાકાત છે કે 3.5 લાખે 1 કિલો સિલ્વર તમે લાવી કોલ્યા? અને એક દાગીના પટી જાતું નહીં. કેટલા દાગીના થાય? 5 દાગીના. હા એ વખતે તમને 5 દાગીના 7 થી 8 લાખ રૂપિયામાં પડશે. ચોથી લાઈન કરાવશો દાગીના? આ 100 ગ્રામ હશે ને તો એના ટાઈમે કોમ આવશે. તમને આડું કરવા થાય લ્યા. પૈસાની લાલચમાં દાગીના ના વેચી મારો, પસ્તાવાનો વારો આવશે. હાલ મારા શબ્દ તમને કાઢા લાગશે, પણ ચેડે જાય તો તમારે જ કોમ આવવાનું છે. હવે વિચારવાનું તમારે છે કે આ બાજુ જવું છે કે ઘર પાછું જવું છે. ઘર બાજુ આ તો ઘર ભેગા થઈ જો. તમારી વાત સાચી હો. નકી આ ખુલ્લે આમ ચોર બહુ રખડ્યું છે. આટલું લઈને જતા રહી અને આટલામાં આખી જિંદગી બેઠા બેઠા રહો છો લ્યા. કે આખી જિંદગી નું આટલું જ ભેગું કર્યું છે તમે. એટલે આટલું એટલે લે. હા, ઘણું જેટલું વસ્તુ હતું એટલું એક વાર હેડી નીકળ્યા છો. ઘણું વસાયું છે. બરાબર. એ બધું કહેવાનું ના હોય હો. ઘર હુનું પડ્યું છે ને. હા ઓવર નહીં લે. જો ને કે સોર ફરતા હશી. કાળ મુઢા ઘણી વાર તો મને બાળી નાખ્યો. મને બળતરા થતી હતી, ખરેખર મારા કાકાની જોગન બળતરા થતી હતી કે ઓના જોડે કજ્જા થઈને 4 થી 5 કિલો સિલ્વર હશે તો આ તો અમીર થઈ જાય. પણ 10 મણ 100 ગ્રામ લઈને નીકળ્યો છે એમ જ કેટલો બધો પાવર કરતો તો લ્યા. વડીલ પાણી આલો. પાણી ઓય હાય જલ્દી કરજો વડીલ. ડીપી વધી ગઈ છે. એવું છે? ઓવા દવા કરવી છે. ગણો ગણો ગણો. અને આ તારી ગોળીઓ તો થઈ રહી છે. કે તમે ચોથી આયા? અરે હું જો તો બજાર અને જઉં છું મારા હગાની એ ગામમાં. એવું? ઓય તો ગોળીઓ થઈ. હું લેતા આવું ગોળી.
અરે ના ના તમારે નહીં જાવું હારી ગોળીઓ હોય નહીં મળે તાણી હું ફોન કરીને મંગાઈ દઉં એવું એમ હા આ મગાવ મગાવ મસાલા હા ભત્રીજા તું દવા લઈને આય અને પેલી મોટી ગોળી લઈને આવજે હા આવે છે આવે છે ને ઓવે સારું સારું લો આ પાણી મેલો હાલ એવું નહીં પડી ના ના બસ કે બજાર જાતા ઓવે ચમ થોડા કોમ થઈ ગયો તો એવું એમ ઓવે આવી તકલીફ હોય નહીં તો બહાર ના નીકળાય એમ અરે અમારે ખાગો મોદા હતા હા. તે બોલમણું કરવા દઉં છું આ ચાદરે લીધી ને એને ઉઠાડવા દઉં ઓવે ઓવે આ ચાદરો લીધી બોલમણું તમારું થઈ જાય એવું ના થયું હાલ ઓવે ઓવે તાણી પછી વધારે તકલીફ હોય નહીં તો ગાડી બોલાવું એમ ના ના મટી જાય તો એવું ઓવે ના ના મારા બધા દાગીના લઈ ગયા બધા દાગીના લઈ ગયા કશું રાખ્યું નહીં મારા દાગીના લઈ જઈ ગયા દાગીના લઈ જઈ ગયા મારા ઓળખ્યા જેમ એના બાનો રોડ હોય એમ કેટલા ઘાયે ઘાયે હેડે છે આમાં તો એક્સિડન્ટ થતો હોય ને તો સારું કદા હરાબ કાઢો છો લ્યા ગાડી વાળા ચમ એક કાળી ગાડી વાળો મારો છો કેટલો ઘાયે ઘાયે હેડે હમણાં મને ઉગાડી મેલો એટલો ઓ એવું છે એમ ઓએ ઓ તમારા છે ચમ આ રોડીએના બાનો છે જો તમારા બાનો છે તો રોડ પર હેડો છો તમે પલ્લા યાર એટલી તો ખબર પડવી જોઈએ કે આ ગામડું છે ગામડા મુતવાનું ના હેડાય એ ભૂમડાઈ ચમ પટીઓ મારી આ છોડ્યા મારા ઘરમાંથી દાગીના ચોરી ગયા આને તો નાટક જ નહીં મળતી મારા ગળાની છોકન ઘરમાં પડીને દાગીના લઈ ગયા લ્યા દાડા દીવે વાળી ચિયા ઘરમાં પડી હે શું બકાવાની વાતો કરો છો તમે એ મારા ઓળશે ચિયા ગુંડા જેવા હતા બધા દાગીના મારા લઈ ગયા મુલ્લું થઈ ગયું કેટલા જણા હતા 4-5 જણા હતા મને પકડી રાખ્યો અને દાગીના લઈને જતા રહ્યા વાહ ભાઈ વાહ આમ તો આખા ગામમાં બંકો થઈને ફરતા હેડો છો અને ચોરને મારી નહીં કહેતા પકડી નહીં કહેતા લ્યા તમારામાં તાકાત નહીં લ્યા કે બચ્યા મને કોઈ ખબર નહીં હું તો ખાલી દોડું છું આમથી આમ. એટલે કેવા હતા હું એક ભાગડી વાળો માણસ હતો અને બીજા છોકરા હતા હું સાધન લઈને આવ્યા હતા હરીજી પાઘડી વાળો ડોહો એની ગાડી બેઠો તો આગે બરોબર હવે ખબર પડી કે આ રોડ ઉપર હીરી ગાડી ઉતાવળી ચમ હેડી ફૂમતાઈના ઘેર ચોરી કરી અને પછી ગાડી વાયને બંકાઈ છે લ્યા અરે હીરા ગુંડા તો હાલ મને ઉલાડી મેલો તમને મારા દાગીના લઈ ગયા ખરેખર પૂછવાનું નહીં ખરેખર બોલ થઈ મને આવી ખબર હોત ને તો આડો પડોત પણ એ જવા ના જોત કેટલા હતા દાગીના દાગીના બધા તો 10-12 લાખના હતા ઓ બાપા રે બધા લઈ ગયા બધા દાગીના મારા ઉતાર્યા તો જાઉં હું થયું લ્યા લૂંટાઈ ગયા છે બાપડા ના હોય હાને ફૂમતાઈ દાગીના ઘરમાં પડી લઈ ગયા ચોર હતા દાડા દીવે ચોર ઘરમાં પડી મારા ગળાની ચોકન કોક ગુંડા જેવા હતા ના હોય અરે ગાડી લઈને આયા હતા ઓહો તાણી અને મને હોમાય ધક્યા અભુમતાઈ કેટલા જણા હતા 4-5 જણા હતા તમે ચિંતા ના કરો હું નાકામ ફોન કરું છું ઓય જીવ બોમતાય હું જીવ છું છે મરે
મારા ક્યાંથી દાગીના બધા ચોરાઈ ગયા, કોક લઈ ગયો. તમારું ભલું થાય, તમારા દાગીના ચોરાઈ ગયા, કોક લઈ ગયું. તમે જોઈ ગયા હતા? હું ક્યારે જ હતો, 4-5 જણા આયા અને મને પકડી રાખ્યો અને પછી દાગીના લઈને જતા રહ્યા. ખૂબ ગુંડા જેવા હતા. ગુંડા જેવા હતા? હા ઘરમાં આવીને ચોરી કરી ડાયરેક્ટ? ના મફુજી, એને મારા હંગાત ચાલ રમી છે. પેલા એક કાકો આવ્યો પાઘડી વાળો અને એને પોણી માંગ્યું કે મને પોણી આલો, મારે બીપી ની ગોળી ગળવી છે. બરાબર, મેં પોણી લાઈન આલ્યું અને એને ગોળીઓ ચેક કરી ઠેલીમાં. ગોળીઓ થઈ રહી હતી. પછી એને કોકને ફોન કર્યો કે ભાઈ મોટી ગોળી લઈને ફટાફટ તું કણાય. અને હું એ કાકા જોડે વાતો કરે જતો હતો અને એક ભાઈએ મને ચેડે આવીને પકડ્યો અને એમને એમ ઘરમાં લઈ ગયા. પછી મારા દાગીના બધા પડી લીધા, લઈ ગયા. વાસ્તવમાં આ કાકો મેં પેલા બધા મળેલા હતા. મળેલા. કોને કહેવાય જોણ ભેજું? કાકો બધું જોણી જાય. કાકો એકલા છે એટલે પેલાને બોલાવી લીધા ને ચોરી કરાઈ. હા બાપુજી, હા. એક કામ કરો, બાઈક કાઢો. ચાલ અરે ચેડા તો ભલા આદમી જતું કરાય લે. અલ્યા 10 માં પેલા જોડે ગાડી છે લ્યા. બાઈક લઈને જ્યાં તારે ભેગા થાઓ તમે કહેજો. અરે કાકાજી એટલા ગાયકા જતા હતા ને એટલી ઘણા ચોયના ચોય પહોંચ્યા છી. ના હોય. તારે હવે ગાડી આખો ના ચી આવી. હતી હા? ગાડી ચી છે એના જોડે? કાળી ગાડી હતી બાપુજી. કાળી ગાડી હતી એમ? ઓય તો પટી ગયું. આજે હાથમાં ના આવે, કાલે હાથમાં ના આવે. હા ભૂમતાઈ, ગાડીનો નંબર લીધો છે? હું ગાડી જ પાડી નહીં, પછી શું કરું કહો? 3 વખત કહી રહ્યા બાપડા કે ગાડી મેં નહીં જોઈ અને વાયને ગાડી જોઈ છે તો નંબર નહીં લીધો. એમ વાત નહીં. ગુંડા વાયના ઘરમાં આયા, દાગીના લઈ ગયા, તો પછી વાયને ગુંડા હમી રીત નહીં જોયા કે પછી ગાડી હમી રીત નહીં જોઈ, તો પછી આર્યા કરતા હતા શું? તાણી મોટું દાબી નાખ્યું તું અને મારી ઓછો દાબી નાખી હતી. શું કરવાનું? અને ખેગાજી, હા. આ ચોર મારા ઓછા બહુ મગજવાળા હોય છે. 1-2 કલાકે તો નંબર પ્લેટ બદલી નાખી ગાડીની. વાત સાચી છે. કને પકડો તમે? ચાલાક હોય ચાલાક. હવે મફુજી જો મેં નાકામાં ફોન કર્યો પણ કોઈ ઉપાડતું નહીં. હવે બને એટલી પોલીસ ફરિયાદ કરવાનું કરો. હા ફટોફટ જો હેડો. એટલે ભાઈ અહીંયા હતા જવાની જરૂર નહીં. 112 નંબર લગાવો. હા ફોન કરો જલ્દી. મફુજી આવશે દાગીના ફરિયાદ થઈ જાય. આઈ જાય, ચિંતા ના કરો, આઈ જાય હો. ખરેખર મારા આખી જિંદગીની કમાણી છે. આઈ જાય ભૂમતાઈ. બીજું કોઈ નહીં મારા પાસે. અરે તમે ચિંતા ના કરો, બધા હારવાના થાય. હા કોકના ઘેર મેલવા લેતા હોય શું હતો આવે. હવે યા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો છે. મહેરબાની કરીને તમારી જીભ બંધ રાખો. હાલો, હા સાહેબ, હું હરિભા બોલું છું. અમારા ગામના એક ફૂમતાજી કરીને ભાઈ છે. સાહેબ હું શું કહું છું કે અમારું જે ગામ છે ને નાકામાં સીસીટીવી કેમેરા છે. તમે ચેક કરાવો તો તમને ખબર પડી રહે. સુંદાગા તમારું આધાર કાર્ડ પછી આખી જે ડિટેલ હતી ને બધું જે વસ્તુ થયું ને એ બધું લખાવડાવવું પડશે. ઓહો બરાબર? લે હેડો, એના ઘરે તો બધું લખાઈ દે. તોય ભેગું ના થાય, રોવાનું બંધ કરો, કાઠી સાથી રાખો. હા બધું મળી જાય પાછું, બરોબર? ચિંતા ના કરો. ખરેખર મફુજી અત્યારે હવે કના ઉપર વિશ્વાસ કરવો ને કના ઉપર ના કરવો આવી ચાલુ થઈ ગઈ છે હરીભાઈ. એમ નહીં કે તો મોણા કોઈના પર વિશ્વાસ ના કરે. પેલો કેવું બોનું કરીને આવ્યો કે મારે ગોળી કરવી છે, હા. બરાબર, બીપી ની બીમારી છે, પોણી આલો. તો મફુજી સાચું બોલજો, આપણે સેવા કરવી કે ના કરવી? વાત સાચી વાત છે. હું સેવામાં ભોળવાઈ ગયો. તો એમ છેતરી જાય છે ને હરીભાઈ. એટલે હવે આપણે છે ને ભોળું ના રહેવાય એમ. એ ભૂમતા કાકા, યાદ જો નહીં, તમારા મહેનતના દાગીના હશે ને તો ચોય નહીં જોઈ. અહીંયા રોઈ રોઈને મોડા થાઓ, બંધ થઈ જાઓ હવે. હા હરીભાઈ, હા તમે મને એવું કહેતા હતા કે ખેગરજી દાગીના પડ્યા હોય તો ઘરમાં રાખો, વેકવા ના જવાય, બરોબર? તો ઘરમાં રાખો તો આવું થાય, એટલે શું કરવાનું કહેજો. વેકવા હેડ્યા તો શું? આ તો ખાલી કહું છું. 100 ગ્રામ સિલ્વર હતી એ વેકવા હેડ્યા હતા. મેં પાછા ભૂમતાજી, આવો સાહેબ. ક્યાં ભૂમતાજી? મેં ફોન કર્યો તો. તમે ફોન કર્યો તો? મેં કર્યો તો. એટલે ફૂમતાજી તમે મુ. સાંભળો મારી વાત. જે હું કહું ને એનો જવાબ આલી દેજો. હા. જે વખત ચોરી થી એ વખત તમે હાજર હતા ઉવે. ઓય કણ હતો સાહેબ. આ જગ્યા પર? હા. અને એના કેટલા જણા હતા? એક ભાગડી વાળો કાકો આવ્યો અને પોણી માજ્યું. મને એને કીધું આ જુઓ. આ રહી, આ ગોળી.
કે મારે ગોળી કરવી છે બીપીની બરાબર એટલે હું લોટો ભરીને પાણી લઈને આવ્યો અને પેલી થેલીમાં ચેક કર્યું તે ગોળીઓ એની બધી પટી ગઈ હતી અને પછી એને એક ભાઈને ફોન કર્યો કે મોટી ગોળી લઈને આવ ફટાફટ અને પછી એમ બે જણા એકણ ઊભા વાતો કરતા હતા અને મને ચેડે આવીને પકડી રાખ્યો. અરે બધું સમજી જો, મોટી ગોળી કીધી નહીં હા એટલે મોટી ગોળીનો મતલબ તમે બધા સમજ્યા? ના સાહેબ અમને તો ખબર નહીં પડતી. એટલે અત્યારે કેવું છે ખબર છે, લોકો અલગ અલગ રીતે છેતરપિંડી કરતા હોય છે. અને ઓયાના અંગાજ કેવું થયું, જે મોણા ફોન પર વાત કરી અને શું કીધું કે મોટી ગોળી લઈને આવો. મોટી ગોળીનો મતલબ એક મોણા હાજર છે. આ લોકોનો એક પાસવર્ડ થઈ ગયો છે અને મોટી ગોળી નાની ગોળી કીધી હોય તો બે મોણા. એવું એમ હા, એના પછી તમારા અંગાજ શું થયું એ મને કહો ખાલી. એના પછી એકણ અમે બે જણા ઊભા વાતો કરતા હતા અને મને આવીને પકડી રાખ્યો અને ઘરમાં લઈ જઈને માર્યો. કેટલા જણા હતા? 4-5 જણા હતા. 4-5 જણા હતા ને. હા હવે ચોરી કઈ જગ્યાએથી? ઘરમાં તપાસ કરી લેજો તમે. એટલું ખબર. અત્યારે છે ને જાગૃત થવાની જરૂર છે. અરે સાહેબ હવે શું કરવું? કોઈક મોણા ઘેર સહાય માંગવા આવે તો આપણે સહાય ના કરે, પાણી માંગે તો આપણે પાણી ના પાવે, બીજું શું કરે કોઈ? એવું નહીં, અત્યારે લોકો રૂપિયા માટે ગમે તે કરી શકે છે. અમે તો વિડીયો દ્વારા ઘણી પબ્લિક ના સમજાવે છે પણ પબ્લિક નહીં સમજતી. સાહેબ દાગીના પાસે આવે છે મારા અરે, લઈ ગયેલો. તમે ચિંતા ના કરો, તમારે જે દાગીના જ્યાં હોય ને એ લખાઈ દો, તમારી ફરિયાદ લખાઈ જાય અને દાગીના લાવવાની પૂરેપૂરી કોશિશ અમે કરશું. બરાબર, પૂરેપૂરી ગેરંટી અમે નહીં લેતા. સાહેબ મારા પણ બીજું કોઈ નતું. અરે કાકા ચિંતા ના કરો, અમે પૂરેપૂરી કોશિશ કરશું. હવે ફૂમતા કાકા તમે શાંતિ રાખો, મોસમ બેહો અને તમારી જે જે વસ્તુ જઈ છે એ બધી વસ્તુ સાહેબને તમે લખાવરાવો. હા, હા, તમે લખાવરાવો ખાલી. આવો આ બાજુ બેહો સાહેબ, એટલે શું શું વસ્તુ હતી એ કહો ખાલી. સાહેબ બેહો 1 બેહો. કિલો સિલ્વર, 2 કિલો સિલ્વર, 1 દોરો, કોખરું, ચોલા અને એક લેટી. બરાબર બરાબર. એના સિવાય કોઈ? એના સિવાય હતા સાહેબ 50,000 રૂપિયા રોકડા. 50,000 કેશ. એ લોકો આયા એટલે ગાડી લઈને આયા હતા કે હેરતા હતા ડાયરેક્ટ? ગાડી હતી. ગાડી હતી કાળી સાહેબ. કાળી ગાડી. ઓય એટલે નંબર જોયો તમે? ના નંબર નહીં જોયો કાળી સાહેબ મને ગાડી. પારતે પારતે રહી ગયો તો. એવું એમ? અરે ગાય ઘા જાતો તો. એટલે કઈ બાજુ ગયા? આ બાજુ જો ગોમ હમો. બરાબર બરાબર. તમે કેમેરાનું કહેતા હતા ને? ઓય હું ગોમના કેમેરા ચેક કરાવું છું અને કાકા ચિંતા ના કરતા, અમે પૂરેપૂરી ગોતવાની કોશિશ કરશું અને જો મળી જાય ને તો તમારા પૈસા અને દાગીના બધું આવી જાય. બરાબર? અરે ફાઇનલ. અને હવે પછી છે ને તમારે જાગૃત થવાની જરૂર છે. આવા લોકોથી બહુ સાવધાન થઈ જવાનું. સાચી વાત સાહેબ. શું કીધું હો? હા હા ચલો. પૂરેપૂરી કોશિશ કરજો હો સાહેબ. હા હા, ચિંતા ના કરો. આવી જાય હું તો ચિંતા ના અજાણ્યા કરો. માણસો છે ને ઘેર જ ના બેહવા દેવું. વાત સાચી વાત છે. સાચી. ભલે આપણા જોડે પાણી માગે, ખાવાનું માગે, પણ પૂરેપૂરો એના ઉપર આપણને વિશ્વાસ આવે ને તો જ એને ઝોપા અંદર વળવા દેવાય, બાકી વળવા દેવાય નહીં. બાપુજી, મારે એવું મનમાં જ નતું કે આવું થાય એમ. આ તો જો હવે નાની ગોળી ને મોટી ગોળી ના પાસપોર્ટ આવા રાખે છે, આપણે જોથી ખબર હોય આપણે ગોળવાઈ જાવ. તાણી. અને અત્યારે મારા છે 2 ફોન કરી નાખી ને આવી રીતના આવા પાસપોર્ટ મારે લૂંટી લૂંટીને જતા રે કોહડો. એટલે હવે આપણે ગાફલ રે દાડા વળશી નહીં, આપણે જાગૃત થવું પડશે. સાચી વાત છે. આજે આવા પાસપોર્ટ મારતા હોય તો આપણે જાગૃત થઈ ગયા છે. એટલે આપણે આવા પાસપોર્ટ મારવા પડે કે આનું આધાર કાર્ડ ચેક કરવું પડે, આને નક્કી કરવું પડે ચોથી આવ્યો છે, કઈ જગ્યાએથી આવ્યો છે, બધું પૂછી લેવું પડે. હા હા. અને એને કહેવાનું કે ભાઈ ઝોપા બાર ઉપર, ઝોપા અંદર ને હું તને બધું આલું છું, ખાવાનું જોતું ખાવાનું આલું છું, પાણી આલું છું. એકદમ કોઈના પર વિશ્વાસ કરાય નહીં. કેમ કે અત્યારે હવે ગાફલ જમાનો રહ્યો નહીં. અત્યારે શું છે કે પૈસો મહત્વનો થઈ ગયો છે, પૈસા માટે ગમે તે કરી શકે છે માણસો. સાચી વાત છે. બાપુજી, હવે શું કરવાનું મારે? હવે કરી રહ્યા ભૂમતા કાકા, હવે આ સાહેબ કાર્યવાહી કરશે ને તો હાથમાં આવશે તો તમારા દાગીના આવશે, બાકી પછી આ તો જય માતાજી. હવે ફૂમતા કાકા જો પોલીસ પર વિશ્વાસ રાખો. હા એરા અહીંયાથી બનતી મહેનત કરશી અને ભગવાનને અરજ કરો, ભગવાનને પ્રાર્થના કરો, તમારે મહેનતનો રૂપિયો છે ને દાગીનો છે ચોય જવાનો નહીં. સમજી ગયા? અને એક બીજી વાત મારે એ કરવી છે કે તમારા ઘરમાં ગમે એટલા દાગીના પડ્યા હોય, ગમે એટલા પૈસા પડ્યા હોય, તો જાહેરમાં વાત કરાય નહીં. હા આ મને શું લાગે છે ખબર છે કે આપણે 2 જણા વાતો કરતા હતા ખબર છે, એટલે મેં તમને શું કીધું કે જાહેરમાં ભૂમતા આખા વાત કોઈ દાડો કરવરાય નહીં. વાડ ઓપડે, વાડનો કોટો ઓપડે. એટલે નક્કી વાત આ ત્રીસરો માણસ ઓપડી ગયેલો છે ને તમારા દાગીના ચોરાઈ ગયા છે. બાકી હેજી વેજી કને ખબર પડે કે એના ઘરમાં આટલું સિલ્વર પડ્યું છે. વાત સાચી. લાખ રૂપિયાની વાત છે હો. ચમ ખેગારજીના ઘેર ના આયા, ચમ મારા ઘેર ના આયા. સાચું સાચું. એટલે મેં તમે ચેતન કર્યા હતા પણ છતાંય આ માણસ ભાળી ગયેલો છે ને ઓભળી ગયેલો છે, કોને તરત તાત્કાલિક ફોન કરી દીધેલો છે.
મફુજી એટલે ગમે એટલી પ્રોપર્ટી તમારા ઘરમાં પડી હોય ને તો જાહેરમાં કોઈ દાડો કહેવું નહીં કે મારા ભાઈને આટલું વસ્તુ છે. આ દાગીના મારા પાસે આવી જાય એટલે ખરેખર કોઈને કેવું નહીં આખા ગામમાં. કોઈ દાડો કોઈ નહીં, પેટની વાત કોઈ નહીં કરો ને તો જ આપણે આ વાતની ખમાન મજા થાય ને કે વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. એટલે હવે ચિંતા કરશો ને, એ તો સાહેબ બધું સંભાળી લે. બરશે એટલે કે તમારા દાગીના આવી જાય. હો, ચિંતા ના કરો. આવજો. હા, ખરેખર ચેતન રહ્યા જેવું છે. આ દાડે દિવસે ચોરીઓ થવા માંડી એટલે નવીની વાત છે ને. જીગર તો જોવો, ચોરોની જીગર તો જોવો. તમે ઘરમાં ચોરી કરી ગયા, મારા વર્ષે ધણી હાજર હતો તોય. તો એમ જોવાનું છે ને. અરે પેલા તો રાતમાં ચોરીઓ થતી, કોઈ ધણી હાજર ના હોય તાણી. હવે તો મારા વર્ષે દાડા દીવે ચોરી કરી છે યાર. હા, આખા ગામને આ ધૂળ નાસીને ચોરી કરીને નીકળી જાય છે. કોહડ એક વાર ખાલી મફુજી આ ચોર હાથમાં આવી ગયા હોત ને, પછી વાર હું શીખવાડો કે ચોરી ચેરી થાય છે. એ રહ્યું આપણે શીખવાડવાની જરૂર નહીં, એ તો પોલીસ સારી રીતે શીખવાડી દે હે. અને ભૂમ તો આખો છે ને છાતીના પોસા છે એટલે વારા ફરતી આવીને ખબર ગાઢે જાજો ના કે યાટી જાહી. બાકી સોર તો હાથમાં આયા તાણ આયા. મારા પાસે તો બધા દાગીના કેટલા હશે ખબર છે? 10-12 લાખના હશે. 10-12 લાખ ના કદાચ બીજો અભળે ને અને કદાચ અવસર હોય તો તમને શરમમાં નાખે કે ના નાખે, માગે કે ના માગે કોહડ. એ વાત તો સાચી છે. એમાં મારું બધું શું બોનું કરવું નહીં. હા, હા તો પછી એના કરતી બધી મુઠ્ઠી લાખની. હા, અને બીજા દાગીના છે એટલે આપણે છે ને 100 મહિના સુધી શાંતિ. એટલે હવે આ ગાડી છે ને આપણા ગોડાઉનમાં ગાળ દે અને 100 મહિના સુધી આ ગાડી બહાર નીકળવી જોવે નહીં. ની નીકળો ભત્રીજા. હા, અને તમને કહી દઉં છું કે હાલ છે ને 100 મહિના સુધી ચોય બહાર રખડતા નહીં. નકર જો પોલીસના હાથમાં આવી ગયા તો એ જવાબદારી તમારી રહે, કાકા ભત્રીજાની નહીં. અરે ભત્રીજા અભિન કશું કેવું ના પડે ભાઈ. સરવણ ગેડુ, એ જવાબદારી તમારી રહે હો. હા, અને હાલ છે ને આપણે આ ત્રીજા ગુનાને અંજામ આલ્યો છે. એટલે હાલ પોલીસના નાકમાં દમ કરી રાખ્યો છે આપણે. એટલે બહુ ચેતન રહેવું પડશે. જો આપણા 5 જણામાંથી 1 જણો પણ પોલીસના હાથમાં આવી ગયો તો સમજી લેજો કે જ્યાં. બરોબર. અને આને આપણે ડાયરેક્ટ માર્કેટમાં વેચવા જાવું નહીં. આને પહેલા ગરમ કરશું, આનો આકાર બદલશું અને પછી માર્કેટમાં જાવું. હા, રેડી. હડો હવે. હા, મારું 500 પાટણ. હા.